કોમેન્ટ કરજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશીષ ધાંધલિયા વિવેકાનંદ એકેડમીના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ફટાફટ વિદ્યાર્થી મિત્રો એક કન્ફર્મેશન આપી દો કે મારો વોઇસ અને ઓડિયો વિડીયો ક્લિયર આવી રહ્યો છે. સાથે સાથે આજના ફોરેસ્ટ સ્પેશિયલના લેક્ચરની લિંક જે ફોરેસ્ટ ગાર્ડ આરએફઓ એસએફ બનવા માંગે છે દરેક મિત્રોને શું કરી દો, શેર કરી દો. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર કેવા છે એકદમ નવા, તે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં એક નાનું એવું બેલ આઇકન છે, ક્લિક કરી દો, જેથી આજના મહત્વપૂર્ણ એવા ટોપિક કયા ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને કયા ગુજરાતના અભયારણ્યોની આપણે શું કરવાના છીએ ચર્ચા આજના લેક્ચરમાંથી આવનારી કોઈ પણ એક્ઝામ અને એમાં પણ ખાસ કરીને કઈ ફોરેસ્ટની એક્ઝામમાં તમારા 3 થી 4 માર્ક્સ પાક્કા. આજનો 1 કલાકનો લેક્ચર તમને 3 થી 4 માર્ક્સ શું આપશે તો તમારા એક્ઝામમાં અપાવી શકશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો હજી એક વખત આપણી લિંકને શેર કરી દો, લાઈક કરી દો, જેથી આપણો આ લેક્ચરની શરૂઆત થઈ જાય. તો ચલો વિદ્યાર્થી મિત્રો લેક્ચરની શરૂઆત કરો. દરેક વિદ્યાર્થીને મારા તરફથી ગુડ ઇવનિંગ. તો ચલો આજના મહત્વપૂર્ણ લેક્ચરની શરૂઆત કરીએ. એમાં આપણે મેં તમને જ્યારે આપણે શનિવારે 8:30 વાગે આપણે એકદમ પરફેક્ટલી ટાઈમ ટેબલ સમજાવેલું. આપણે ટાઈમ ટેબલ મુજબ જઈશું. એમાં પ્રાણી સૃષ્ટિની અંદર મહત્વનો ટોપિક છે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને બીજું છે અભયારણ્યો. તો ખાસ એના વિશે ચર્ચા કરવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ ગુજરાતમાં કેટલા ગુજરાતમાં 4 નેશનલ પાર્ક આવેલા છે. કેટલા આવેલા છે? 4 નેશનલ પાર્ક. એમાંથી પહેલો સંજયભાઈ 1 માર્ક્સ નહીં 4 માર્ક્સ. કેટલા? 4 માર્ક્સ. કારણ કે તમને યાદ હશે ફોરેસ્ટની એક્ઝામમાં એક ક્વેશ્ચન કેટલા માર્ક્સનો હોય છે? 2. તો આજના આ ટોપિકમાંથી 2 અને આવતીકાલે જે ટોપિક છે એમાંથી 2, એમ કરીએ તો ટોટલ 8 માર્ક્સનું આજે તમારે કન્ફર્મ થઈ જશે. તો ચલો ગુજરાતમાં કેટલા 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. એમાંથી પ્રથમ તો કે કાળિયાર નેશનલ પાર્ક. તો પેલા ક્યાં આવ્યું? તો જિલ્લો યાદ રાખજો, ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકાનું એક ગામ છે. ગામનું નામ છે વેળાવદર. આ વેળાવદરના નામ પરથી શું પડેલું છે? વેળાવદરનું કાળિયાર નેશનલ પાર્ક અથવા વેળાવદર નેશનલ પાર્ક. કઈ 2 નદીઓ વચ્ચે આવેલું છે? તો ખાસ પરવાળિયા નદી અને અલંગ નદી. આ 2 નદી વચ્ચે આવેલો નેશનલ પાર્ક એટલે કે કાળિયાર અથવા વેળાવદર નેશનલ પાર્ક. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો ખાસ એક્ઝામમાં જે 4 નેશનલ પાર્ક છે એની ખાસ સ્થાપના વર્ષ પૂછાય છે. તો યાદ રાખજો 1976માં શું થયું હતું? તો કે કાળિયાર નેશનલ પાર્કની રચના થઈ હતી અને 34.52 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો નેશનલ પાર્ક છે. તો ખાસ મોસ્ટ આઈએમપી યાદ રાખજો. ગુજરાતના 4 નેશનલ પાર્ક. કાળિયાર ક્યાં આવેલો છે? તો કે ભાવનગર જિલ્લાના વેળાવદર ખાતે. આ અભયારણ્યના મહત્વના પક્ષીઓ ખાસ કરીને 2, એક ખડમોર અને પટ્ટાઈ. મોસ્ટ આઈએમપી છે ખડમોર અને પટ્ટાઈ. કારણ કે ખડમોર એકમાત્ર એવું પક્ષી છે જ્યાં ગુજરાતમાં ક્યાં જોવા મળે? તો માત્ર વેળાવદર અથવા કાળિયાર નેશનલ પાર્કમાં. તો ખાસ યાદ રાખજો ખડમોર અને પટ્ટાઈ, ટીલોર અને સારસ. હવે ખડમોરનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ખડમોરનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવ્યું? તો યાદ રાખજો કાળિયાર નેશનલ પાર્ક. ઉપરાંત ગુજરાતમાં એકમાત્ર એવો નેશનલ પાર્ક છે જ્યાં કેનું ખડમોર આવેલા હોય. ખડમોર ક્યાં જોવા મળે? તો કે કાળિયાર નેશનલ પાર્કની અંદર. ખાસ યાદ રાખજો. અને કેટલી વિશ્વમાં જે 50 જેટલી પક્ષીને કહેવાય ને વિરલ કે આમ કહેવાય ને કે જો બહુ રેર જોવા મળે એવી રેર જાતિઓમાં કોનો સમાવેશ થાય? ખડમોર. જે તમને ચિત્રમાં પણ દેખાય છે. એક્ઝેક્ટલી આપણે જે મોર છે ઢેલ છે એનું નાનું રૂપ એટલે કે ખડમોર. અને આ ઉપરાંત લોરી ગાતા. રાત પડે ત્યારે જે આપણે રાત્રિ અવાજ આવે ને વરુનો, એ અવાજ એટલે વરુનો. તો આ લોરી ગાતા વરુ પણ ક્યાં જોવા મળે છે? તો કે કાળિયાર નેશનલ પાર્ક. યસ, બ્લેક બક નેશનલ પાર્ક ઇંગ્લિશમાં નામ છે. એવી જ રીતે આપણે વાત થઈ ખડમોરનું જો સંવર્ધન કેન્દ્ર અથવા
ગુજરાતમાં એકમાત્ર ખડમોર ધરાવતો નેશનલ પાર્ક પૂછાય તો પણ કાળિયાર યાદ રાખીશું. એવી જ રીતે પટ્ટાઈની ખાસિયત તો કે વેળાવદર નેશનલ પાર્ક અથવા બ્લેકબક. આ નેશનલ પાર્કમાં પટ્ટાઈ સમૂહ વિશ્વનું સૌથી મોટું સામુદાયિક શયન સ્થળ. તો યાદ રાખજો, બે પક્ષીની વાત થાય, એક પીટાઈ અને બીજું છે ખડમોર. એમાં પણ ખાસ કરીને જે પીટાઈ પક્ષી છે એનું સૌથી મોટું શયન સ્થળ કઈ જગ્યાએ છે તો કે વેળાવદર અથવા કાળિયાર નેશનલ પાર્ક. પટ્ટાઈની ટોટલ 4 જાતો જોવા મળે છે: પાન પટાઈ, ઉજળી પટાઈ, પટ્ટી પટાઈ અને ઉતરી પટાઈ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ પક્ષીનું નામ યાદ રાખજો, પટાઈ પક્ષી, જેનું વિશ્વનું સૌથી મોટું શયન સ્થળ પૂછાય તો કાળિયાર નેશનલ પાર્ક, જે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલો છે. આ ઉપરાંત ખડમોરનું સંવનન કેન્દ્ર અથવા એકમાત્ર એવો નેશનલ પાર્ક જે ખડમોર માટે જાણીતો છે તો પણ આપણે યાદ રાખીશું વેળાવદર નેશનલ પાર્ક, બ્લેકબક નેશનલ પાર્ક અથવા કાળિયાર નેશનલ પાર્ક. અહીંયા આપણો એક નેશનલ પાર્ક પૂર્ણ થાય છે. આગળ વાત કરીએ, એવો જ ઇમ્પોર્ટન્ટ કયો? વાસંદા નેશનલ પાર્ક. વાસંદા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે તો કે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં. ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લે. કઈ રીતે પૂછે? એક સાઈડ શું આપેલું હોય? નેશનલ પાર્કનું નામ, અને બીજી સાઈડ આપેલું હોય આપણે જિલ્લાનું નામ. તો યાદ રાખીશું વાસંદા નેશનલ પાર્ક ક્યાં આવશે? નવસારી જિલ્લામાં. કઈ નદી કિનારે? તો ખાસ યાદ રાખજો, અંબિકા નદી કિનારે આવેલો નેશનલ પાર્ક એટલે કે વાસંદા નેશનલ પાર્ક. એપ્રિલ 1979. આગળ વાત થઈ કાળિયાર નેશનલ પાર્ક 1976. એવી જ રીતે 1979 માં સ્થાપના કોની થઈ હતી તો કે વાસંદા નેશનલ પાર્ક. ક્ષેત્રફળ 24 કિલોમીટર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જસ્ટ ફોરેસ્ટ માટે નહીં પણ ગવર્મેન્ટની ક્લાસ 3 થી લઈને ક્લાસ 1-2 સુધીની દરેક એક્ઝામમાં આજના ટોપિકમાંથી ક્વેશ્ચન આવવાની પૂર્ણ સંભાવના છે, તો ખાસ યાદ રાખજો. ચલો આગળ વાત કરીએ. આ ઉદ્યાનમાં સામાન્ય રીતે કેવા જંગલો? પાનખર જંગલો જોવા મળે છે. કેવા? પાનખર, જેને સ્થાનિક નામ તરીકે કટસ. તો એક્ઝામમાં પેપર સેટર એવો ક્વેશ્ચન પૂછી શકે કે કટસ નામના પાનખર જંગલો એ ગુજરાતના કયા નેશનલ પાર્કનો ભાગ છે? તો યાદ રાખજો, કટસ નામના પાનખર જંગલો એ વાસંદા નેશનલ પાર્ક. કારણ કે આ પ્રશ્ન પૂછાઈ શકે છે, તો યાદ રાખીશું. આ ઉદ્યાનમાં એક ધોધ આવેલો છે, ગીરા ધોધ. હવે તમને એવો ક્વેશ્ચન થશે કે ગીરા ધોધ માટે તો આપણે સાંભળેલો છે, કયો જિલ્લો? ડાંગ જિલ્લો. તો અહીંયા ખાસ વસ્તુ નોંધવા જેવી બાબત છે કે જે ગીરા ધોધ છે એ ટોટલ 2 નદીઓ પર છે. અંબિકા નદી પૂછાય તો પશ્ચિમ ડાંગમાં, અને ગિરિવર નદી પૂછાય તો યાદ રાખજો ઉત્તર ડાંગ. આ બંને જગ્યાએ શું જોવા મળે છે તો કે ગીરા ધોધ જોવા મળે છે. ગીરા ધોધ પણ શોનો? વાસંદા નેશનલ પાર્કનો ભાગ છે. તો આટલી વસ્તુ. અને ખાસ સહ્યાદ્રી પર્વતમાળા. કઈ? સહ્યાદ્રી પર્વતમાળાનો પણ ભાગ કહી શકાય એવો કયો નેશનલ પાર્ક તો કે વાસંદા નેશનલ પાર્ક. જય હિન્દ, ગુડ ઇવનિંગ દરેક વિદ્યાર્થી મિત્રોને. તો ખાસ વઘઈ અને બિલીમોરાને જોડતી કઈ લાઈન? સરા લાઈન. આ એક વખત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. સરા લાઈન નેરો ગેજ રેલવે કયા ઉદ્યાનમાંથી, કયા નેશનલ પાર્કમાંથી પસાર થાય? તો યાદ રાખજો વાસંદા નેશનલ પાર્ક. અને મોસ્ટ આઈએમપી, ગુજરાતનો એકમાત્ર એવો નેશનલ પાર્ક છે 1952 થી. ભલે બનેલો છે 1979 માં, પણ જ્યારથી આ નેશનલ પાર્ક અસ્તિત્વમાં છે ત્યારથી લઈને અત્યાર સુધી તેમાં એક પણ પ્રકારના વૃક્ષનું શું પતન થયું નથી, એનો કાપકૂપ કરવામાં આવી નથી. એવો એકમાત્ર નેશનલ પાર્ક હોય તો એ છે વાસંદા નેશનલ પાર્ક. હવે ગુજરાતનો ત્રીજો નેશનલ પાર્ક અને મોસ્ટ આઈએમપી, અત્યાર સુધી જેટલી ફોરેસ્ટની એક્ઝામ લેવાની એમાં 2 વખત આ નેશનલ પાર્ક એટલે કે ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો ખાસ ગીરનું જંગલ કયા નામે ઓળખાય તો કે સાસણગીર અથવા ગાંડીગીર. કેવી ગીર? ગાંડીગીર. તો યાદ રાખજો સાસણગીર તરીકે ઓળખાય છે. સ્થાપના, અહીંયા 2 તથ્યો યાદ રાખવાના. જો એવો ક્વેશ્ચન પૂછાય કે ગીર અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો યાદ રાખજો 1965 માં. પણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો 1975.
નેશનલ પાર્ક પૂછાય 1975 લાસ્ટ જુનિયર ક્લાર્ક નું પેપર લઈ લો, ક્વેશ્ચન પૂછાઈ ગયો 1975 ગીર નેશનલ પાર્ક, અને ગીર સેન્ચુરી પૂછાય વાઇલ્ડ લાઈફ સેન્ચુરી તો 1965. આ બે સાલવારી તમારા કન્ફ્યુઝન પોઈન્ટ ઉભા ના કરે તો ખાસ યાદ રાખજો. પછી પાણિયા અને મિત્યાળા અભયારણ્ય એ ગીરના જ અભયારણ્યના ભાગ છે. તો પાણિયા અને મિત્યાળા અભયારણ્ય કયો જિલ્લો આવે? તો કે અમરેલી જિલ્લો. ખાસ યાદ રાખજો કયો? પાણિયા અને મિત્યાળા અભયારણ્ય કોનો ભાગ છે? તો ગીર નેશનલ પાર્કનો ભાગ છે, જે અમરેલી જિલ્લામાં આવેલા છે. તો ખાસ આટલી વસ્તુ યાદ રાખીશું. એવી જ રીતે એશિયાઈ સિંહો, કેવા? એશિયાઈ સિંહોનું એકમાત્ર એશિયાઈ રહેઠાણ, સમગ્ર વિશ્વમાં એકમાત્ર એશિયાઈ સિંહનું જો કોઈ રહેઠાણ હોય તો એ છે આપણો ગીર નેશનલ પાર્ક. એમાં પણ ખાસ કરીને નામ યાદ રાખજો, પેન્થેરા લિયોપર્સિકા સિંહનું વૈજ્ઞાનિક નામ. આગળ આપણે જ્યારે આપણા લેક્ચરમાં પ્રાણી સૃષ્ટિ વિશે વાત કરવાના છીએ ત્યારે આપણે પ્રાણીઓની ડિટેલ અને એના વૈજ્ઞાનિક નામો યાદ રાખીશું. કેમ? એક્ઝામમાં વૈજ્ઞાનિક નામ પણ પૂછાણા છે વૃક્ષોના ખાસ કરીને. તો યાદ રાખજો એશિયાઈ સિંહનું પેન્થેરા લિયોપર્સિકા. જુનાગઢના નવાબ જેણે ઈસવીસન 1900 જંગલ વિસ્તારને કેવો સંરક્ષિત જાહેર કરી દીધો. એમાં પણ ખાસ કરીને કોને? સિંહ માટે. કારણ એવું હતું કે સતત ને સતત જંગલો કપાતા હતા, સિંહની વસ્તી ઘટતી હતી, એટલે કે 14 થી 15 સિંહ વધ્યા હતા ઈસવીસન 1900. તો ખાસ ગુજરાતના સિંહોને બચાવવામાં સૌથી ફાળો હોય તો તે ગુજરાતના નવાબોનો હતો. તો યસ, તમારો ક્વેશ્ચન હોવો જોઈએ એક્ઝેક્ટ રાઈટ. ત્યારે 14-15 સિંહ હતા. જ્યારે ગુજરાતના જુનાગઢના નવાબે સિંહને સંરક્ષિત જાહેર કર્યા ત્યારથી લઈને અત્યાર સુધી સિંહ સંરક્ષિત યાદીમાં છે. અને અત્યારે કેટલા? 674 જેટલા સિંહ જોવા મળે છે. કેટલા? 674 સિંહ. તો યાદ રાખીશું. હિરણ નદી, ખાસ કરીને એક ક્વેશ્ચન અહીંયાથી પૂછાણો હતો કે ગીર નેશનલ પાર્કમાં આવેલો કમલેશ્વર બંધ એ કઈ નદી ઉપર? ક્વેશ્ચન આવી રીતે પૂછાણો હતો કે ગીરના અભયારણ્યમાં રહેલા સિંહો માટે જીવાદોરી સમાન ડેમ એ કઈ નદી ઉપર આવેલો છે? તો ડેમનું નામ છે કમલેશ્વર ડેમ. અને નદી પૂછાય તો યાદ રાખજો હિરણ નદી. એટલે ગીર નેશનલ પાર્કમાં જે સિંહ છે એ કઈ નદીનું પાણી પીવે છે? તો યાદ રાખીશું હિરણ નદીનું. હવે ગીર અભયારણ્ય વિશે વાત કરીએ તો ગીર અભયારણ્ય એ દેશનું સૌથી જૂના અભયારણ્યોમાંથી એક છે. તો યાદ રાખજો બન્યું હતું ક્યારે? 1965. જે ભારતના સૌથી જૂના અભયારણ્યોમાંથી એક. અહીં આવેલ જંગલ પશ્ચિમ ભારતનું સૌથી મોટું શુષ્ક પાનખર જંગલ છે. ખાસ યાદ રાખજો ગીરમાં જે જંગલ આવેલું છે એ પશ્ચિમ ભારતનું સૌથી મોટું શુષ્ક પાનખર જંગલ છે. અહીં મુખ્યત્વે કઈ સ્પેસીસ જોવા મળે છે? તો કે એશિયન સિંહ, દીપડો, જરખ, રણબિલાડી જેવા શું જોવા મળે છે? પ્રાણીઓ. અને અહીંયા જ વિશ્વના સૌથી વધુ એશિયાટિક સિંહની શું જોવા મળે? વસ્તી. સિંહની વસ્તી ગણતરી ક્યારે થાય છે? તો કે દર 5 વર્ષે. લાસ્ટ જ્યારે 2022 થઈ હતી ત્યારે કેટલા સિંહ નોંધાણા હતા? તો કે 674 સિંહ. તો યાદ રાખજો 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં પણ આવે છે. આ સંપૂર્ણ વિસ્તાર એના માટે તો ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી માટે શું કરેલો છે? સંરક્ષિત એરિયા જાહેર કરેલો છે. હમણાં તાજેતરમાં ઘણા બધા જિલ્લાઓનો પણ ગીર અભયારણ્ય અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો. ખાસ કરીને બોટાદ છે, ભાવનગરને જે બોર્ડર અડે છે, આ દરેક વિસ્તારને ગીર અભયારણ્ય માટે શું સંરક્ષિત શહેરો જાહેર કરાયેલા છે. તો આટલી વસ્તુ આપણે થઈ ગુજરાતના ત્રીજા નેશનલ પાર્કની. હવે લાસ્ટ ગુજરાતનો ચોથો નેશનલ પાર્ક તો એ છે દરિયાઈ સમુદ્રી નેશનલ પાર્ક. ખાસ કરીને આના સાથે એક નામ સંબંધિત છે પિરોટન. પિરોટન નેશનલ પાર્ક પૂછાય અથવા સમુદ્રી નેશનલ પાર્ક પૂછાય તો પણ યસ, ભારત ગુજરાતનો ચોથો નેશનલ પાર્ક. ક્યાંથી શરૂ થાય અને ક્યાં અંત થાય? તો કે જામનગરના દરિયાકાંઠાથી શરૂ થઈને કચ્છના અખાત સુધી. ખાસ કરીને અહીંયાથી જામનગરથી શરૂ થઈને ત્યાં કચ્છના અખાત સુધી સંપૂર્ણ આ જે ભાગ છે ગુજરાતનો ત્યાં સુધી 170 કિલોમીટરમાં ફેલાય છે. કેટલા? 170 કિલોમીટર સુધીમાં ફેલાયેલો નેશનલ પાર્ક એટલે કે આપણો ઓશન નેશનલ પાર્ક. ખાસ યાદ રાખજો.
કેયુરભાઈ આપણે એક પણ બુક સજેશન કરવા નથી, તમે ખાલી મારા સાથે આપણા રેગ્યુલર સોમવારથી શનિવાર સાંજે 8:30 વાગે અને દર રવિવારે આપણે જે આખા વીકમાં અભ્યાસ કરીશું એનું એક 50 માર્ક્સનું મોડલ પેપર, આટલું તમે કરશો તો તમારે એક પણ શું કરવાની જરૂર નહીં પડે, બુક ખરીદવાની નહીં પડે. આને જ નોટ્સ બનાવો, આમાંથી જ ક્વેશ્ચન પૂછાશે, લખીને રાખજો. તમારે કેયુરભાઈ એક પણ પ્રકારની બુક સજેસ્ટ કરવાની અથવા લેવાની જરૂર પડશે નહીં. તો ચલો આગળ વાત કરીએ. તો વાત થઈ ગઈ સમુદ્રી નેશનલ પાર્ક કે ક્યાંથી જામનગર થી લઈને કચ્છના અખાત સુધી 170 કિલોમીટરમાં શું છે ફેલાયેલો છે. ક્યારે જાહેર થયો? ઓગસ્ટ 1980 માં શું થયું? એક અભયારણ્ય સમુદ્રી અભયારણ્ય તરીકે જાહેર થયું. અને નેશનલ પાર્ક ક્યારે બન્યો તો 1982. તો 4 નેશનલ પાર્કની શું યાદ રાખવાની? સ્થાપના ખાસ કરીને યાદ રાખીશું. ચલો 1982 સમુદ્ર નેશનલ પાર્ક. હવે આ નેશનલ પાર્કમાં ખાસ કરીને ચેર, જેને આપણે શું કહીએ છીએ મેંગ્રુવ્સ, તમને યાદ હશે તો હમણાં તાજેતરમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ગયો. થીમ હતી બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન, એની થીમ હતી. તો નરેન્દ્ર મોદીએ મેંગ્રુવ્સના સંરક્ષણ માટે એક યોજના શરૂ કરેલી છે. યોજનાનું નામ છે મિષ્ઠી યોજના, જેમાં ગુજરાતના 11 જિલ્લાના 25 તાલુકાનો સમાવેશ આ યોજના અંતર્ગત કરવામાં આવેલો છે. તો એક્ઝામમાં પણ આવો ક્વેશ્ચન પૂછી શકે. મિષ્ઠી યોજના એ નીચેનામાંથી શેને સંલગ્ન છે? તો યાદ રાખજો, મેંગ્રુવ્સના સંરક્ષણ માટે, મેંગ્રુવ્સના વાવેતર માટે પરવાળાના ખડકો, કીચડના મેદાનો, કળણ ભૂમિ અને ખડકાળ ટાપુઓ કેમાં આવેલા છે? તો કે સમુદ્રી નેશનલ પાર્કમાં. જે ટોટલ કેટલા ટાપુઓનું બનેલું છે? 42 ટાપુઓનું. એમાં તમને યાદ હશે પિરોટન ટાપુ. આવા 42 ટાપુઓનો સમૂહ ભેગો થઈને શું બને છે? તો આપણો નેશનલ પાર્ક. કયો? ઓશન નેશનલ પાર્ક. જેમાં કઠણ પરવાળાની 42 અને મૃદુ પરવાળાની કેટલી? 10. એટલે ટોટલ 52 જેટલી. કેટલી? ટોટલ 52 જેટલી પ્રજાતિ કોની જોવા મળે છે? પરવાળાની. હવે અહીંયા દરિયાઈ, સંપૂર્ણ દરિયાઈ નેશનલ પાર્ક છે. તો યાદ રાખજો એમાં કઈ કઈ સ્પીસીસ જોવા મળે? તો સમુદ્રી ઘોડા, જેલીફિશ, ડોલ્ફિન, કાચબા, ડુગોંગ. દરિયાઈ ગાય કહેવાય કઈ? ડુગોંગ. ભારતનું એકમાત્ર ડુગોંગ માટેનો નેશનલ પાર્ક પૂછાય તો આપણો જવાબ હોવો જોઈએ તમિલનાડુ. ડુગોંગના સંરક્ષણ માટે ભારતનો એકમાત્ર નેશનલ પાર્ક તો કે તમિલનાડુમાં આવેલો ડુગોંગ નેશનલ પાર્ક. પોર્પોઝ અને શાર્ક જેવા પ્રાણીઓ, એવા પણ ખાસ દરિયાઈ પ્રાણીઓ ક્યાં જોવા મળે છે? તો કે પિરોટન ટાપુમાં. થેન્ક યુ ગજેન્દ્રભાઈ. તો વિદ્યાર્થી મિત્રો આટલી ડિટેલ આપણે શું જોઈ? ગુજરાતના 4 નેશનલ પાર્કની ખાસ ડિટેલથી એકવાર વાંચી લેજો. હવે વાત કરીએ ગુજરાતના અભયારણ્ય. તો ગુજરાતમાં કેટલા? ટોટલ 23 અભયારણ્યો આવેલા. તો ટોટલ શું થઈ ગયો? 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 23 વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. ઇંગ્લિશમાં શું કહેવાય? વાઇલ્ડ લાઈફ સેન્ચુરી એટલે કે અભયારણ્ય. તો પૂછાય ક્વેશ્ચનમાં ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક અને કેટલી વાઇલ્ડ લાઈફ સેન્ચુરી અથવા અભયારણ્યો આવેલા છે? તો આપણો આન્સર હોવો જોઈએ 23. ગુજરાતનું પ્રથમ અભયારણ્ય પૂછાય તો યાદ રાખીશું ગીર અભયારણ્ય. કયા જિલ્લામાં આવેલું છે? તો ગીર સોમનાથમાં આવેલું ગીર અભયારણ્ય 1965માં બનેલું ગુજરાતનું સૌપ્રથમ શું હતું? તો કે અભયારણ્ય હતું. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય, જે રીતે પ્રથમ પૂછ્યું એમ સૌથી મોટું પૂછાય તો કે સુરખાબનગર. ક્યાં? સુરખાબનગર, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. એવી જ રીતે સૌથી નાનું પૂછાય તો પોરબંદર પક્ષી અભયારણ્ય યાદ રાખજો, જે પોરબંદર જિલ્લામાં જ આવેલું છે. નામ ઉપરથી ખબર પડી જાય. અને ભારતનો એકમાત્ર ડાયનોસરની પ્રતિમા વાળો પાર્ક તો કે ગુજરાતની રાજધાની એવા ગાંધીજીના નામ ઉપરથી પડેલા ગાંધીનગર જિલ્લામાં આવેલો ફોસિલ પાર્ક એટલે કે ઇન્દ્રોડા પાર્ક, જે સમગ્ર દેશનો ડાયનોસરની પ્રતિમા વાળો શું છે? નેશનલ પાર્ક. તો ખાસ આટલી વસ્તુ આમાં ધ્યાન રાખજો. એવી જ રીતે ગુજરાતમાં સિંહ માટે કેટલા અભયારણ્યો આવેલા છે? તો કે 5. રીંછ માટે પૂછાય તો પણ યાદ રાખીશું 5. હવે આ વસ્તુ તો દરેક વિદ્યાર્થીને ખબર હોય, પણ તો પણ
ગુજરાતનું રાજ્ય પ્રાણી પૂછાય તો યાદ રાખીશું સિંહ. ગુજરાતનું રાજ્ય પક્ષી પૂછાય તો ખાસ સુરખાબ અથવા ફ્લેમિંગો. સુરખાબ અથવા ફ્લેમિંગો. દર વર્ષે ગુજરાત દ્વારા 1 થી 7 ઓક્ટોબરના રોજ વન્ય પ્રાણી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. હજી દરેક વિદ્યાર્થી મિત્રોને આટલી ઇન્ફોર્મેશન જો તમને યોગ્ય લાગી હોય તો હજી એક વખત લાઈક કરી દેજો અને આજના આ લેક્ચરની લિંકને શું કરી દેજો, શેર કરી દેજો. જે આપણી ચેનલ ઉપર કેવા છે, એકદમ નવા છે, એ આપણી ચેનલને શું કરશે, સબસ્ક્રાઇબ કરી દેશે અને બાજુમાં શું આપેલું છે નાનું એવું બેલ આઇકન. તો બેલ આઇકન ઉપર ક્લિક કરવાથી શું થશે, તો વિવેકાનંદ દ્વારા યોજવામાં આવતા તમામ ઓનલાઈન નોટિફિકેશન તમને શું મળશે, તમારા મોબાઈલ સુધી પહોંચી જશે. આ ઉપરાંત જે વિવેકાનંદ એકેડમી સાથે જોડાવા માંગે છે એ પ્લે સ્ટોરમાં જઈને આપણી એપ્લિકેશન છે વિવેકાનંદ એકેડમી ફોર જીપીએસસી, જ્યાં સમગ્ર અઠવાડિયામાં જે આપણે ફોરેસ્ટના લેક્ચર લઈશું એની દર રવિવારે શું હશે, એક મોડલ પેપર આધારિત ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે. તો જે વિદ્યાર્થી મિત્રોને ડાઉનલોડ ના કરી હોય એ ડાઉનલોડ કરી લો, વિવેકાનંદ એકેડમી ફોર જીપીએસસી. તો ચલો આગળ વધીએ. સુરપાણેશ્વર અભયારણ્ય ખાસ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટની એક પેટર્ન છે. પેટર્નની અંદર ખાસ કરીને શું પૂછાય, તાલવારી કયા જિલ્લામાં આવેલું, કોઈ પ્રાણી એનું સ્પેસિફિક હોય અથવા ખાસ પ્રશ્ન અહીંયાથી આવે છે, કયા પ્રાણીઓ માટે જાણીતું છે. તો ચલો જોઈએ. સુરપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય સ્થાપના પૂછાય તો 1982. હવે ખાસ જિલ્લો યાદ રાખીશું, ડેડિયાપાડા. નર્મદા જિલ્લામાં આવેલું ડેડિયાપાડા ખાતે સુરપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યનું અન્ય નામ પૂછાય તો યાદ રાખજો, દુખમલ. દુખમલ અભયારણ્ય પૂછાય અથવા સુરપાણેશ્વર અભયારણ્ય આવે તો તમારે ડેડિયાપાડા અથવા નર્મદા જિલ્લો જ ટીક કરવો. અહીંયા કઈ કઈ પ્રાણીઓ, અહીંયા કયા કયા પ્રાણીઓ જોવા મળે, તો ખાસ રીંછ, ચૌશિંગા, જંગલી બિલાડી, હરણ અને જરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ વસ્તુ યાદ રાખીશું, સુરપાણેશ્વર કયા જિલ્લામાં આવેલું છે, અન્ય નામ પૂછાય અથવા કઈ કઈ પ્રાણીઓની સ્પીસીસ જોવા મળે તો આપણો આન્સર હોશે નર્મદા જિલ્લો, અન્ય નામ તો કે દુખમલ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એક અન્ય અભયારણ્ય છે પૂર્ણા અભયારણ્ય. એક વખત એક્ઝામમાં વિધાન સ્વરૂપે નહીં પરંતુ જોડકા સ્વરૂપે પૂછાઈ ગયું હતું. એક સાઈડ અભયારણ્યો હતા અને બીજા સાઈડ શું હતા, તો કે એના જિલ્લાના નામ. આપણે જે અભયારણ્યો ભણીએ છીએ એમાં ખાસ કરીને જો કોઈ સ્પીસીસનું નામ હશે તો, બાકી તમને આ જોડકા સ્વરૂપે જ પૂછાશે. તો ખાસ પૂર્ણા અભયારણ્યની સ્થાપના થઈ હતી 1990માં. જિલ્લો પૂછાય અથવા તાલુકો પૂછાય તો આહવા ખાતે. જિલ્લો તો કે ડાંગ. આ અન્ય નામ છે, ખાસ કરીને આ નામ પૂછાય, કયું, બરડીપાડા. એવો ક્વેશ્ચન પૂછાય બરડીપાડા અભયારણ્ય અથવા પૂર્ણા અભયારણ્ય તો આંખ વીંચીને ડાંગ જિલ્લો ટીક કરવો. જે એક પ્રાકૃતિક અભયારણ્ય છે, કુદરતી રીતે બનેલું અભયારણ્ય હોય તો એ છે પૂર્ણા અભયારણ્ય. અહીંયા સાબર, માકડા, વાંદરા, હરણ અને દીપડાની શું જોવા મળે છે, પ્રજાતિઓ જોવા મળે છે. તો ખાસ આટલી વસ્તુ યાદ રાખજો. આગળ જઈએ તો કે નળ સરોવર પક્ષી અભયારણ્ય 1969માં શું થઈ હતી, તેની સ્થાપના થઈ હતી. અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચે આવેલું. કોઈ પણ એક જિલ્લો ટીક ના કરતા અમદાવાદ અથવા સુરેન્દ્રનગર. જો એક્ઝામમાં કોઈ પણ એક જિલ્લો આપેલો હોય, કા અમદાવાદ આપેલું હોય કા સુરેન્દ્રનગર, તો જ ટીક કરવો. બાકી અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચે આવેલું હોય તો કે નળ સરોવર ગુજરાતનું એકમાત્ર રામસાઈટ ધરાવતું અભયારણ્ય. નીચેનામાંથી કયું અભયારણ્ય એ રામસર સાઇટમાં સમાવિષ્ટ છે, તો યાદ રાખશું કયું, નળ સરોવર. હવે રામસર સાઇટ તો 1972 ઈરાનના રામસર ખાતે ખાસ કરીને શું થયું હતું, સંમેલન. ભારત ક્યારે જોડાણું, તો કે 1982માં. ભારત ક્યારે જોડાણું હતું, કે 1982માં રામસર સંમેલનમાં જોડાણું
હતું તો યાદ રાખીશું. ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય નળ સરોવર એ ગુજરાતનું સૌથી મોટું શું છે? પક્ષી અભયારણ્ય છે. અહીંયા બગલા, તારકુજ, રાજહંસ, પેલેકિન અને ખાસ કરીને ફ્લેમિંગોની ઘણી બધી પ્રજાતિઓ અને સ્પીસીસ જોવા મળે છે. તો ખાસ આટલી વસ્તુ આપણે યાદ રાખજો. યસ, કહી શકાય. સુરેન્દ્રનગરનો લીંબડી બાજુ પણ સ્પેસિફિક યાદ રાખજો. આપણું જે અમદાવાદ અને જે સુરેન્દ્રનગર છે એની એક્ઝેક્ટ વચ્ચે આવે. તમને એટલી ડિટેલમાં ખબર છે કે તાલુકો કયો લીંબડી, પણ આપણે યાદ રાખવાનો ખાલી જિલ્લો. ઓકે, યાદ રાખીશું. આગળ વધીએ. થોળ પક્ષી અભયારણ્ય. યશ ચૌહાણ, જનકસિંહ 2012 નળ સરોવરને શું રામસર સાઇટનો દરજ્જો પણ પ્રાપ્ત થયેલો છે. યાદ રાખીશું. થોળ પક્ષી અભયારણ્ય સ્થાપના પૂછાય તો યાદ રાખજો 1988. જિલ્લો પૂછાય તો કે કડી તાલુકાના મહેસાણા જિલ્લામાં આવેલું હોય તો કે થોળ પક્ષી અભયારણ્ય. એક ગેઇન રિઝર્વ છે. હવે આપણે આ શબ્દ નવો આવ્યો. કેવો? ગેઇન રિઝર્વ. ગેઇન રિઝર્વ એટલે એવું અભયારણ્ય કે જે ખાસ એક જંગલ આધારિત કુદરતી જંગલ છે, જેને ખાસ શેની જરૂર છે? તો કે સરકાર દ્વારા સંરક્ષણની જરૂર હોય. આ પ્રકારનું જો કોઈ રિઝર્વ હોય તો એને કહેવામાં આવે છે ગેઇન રિઝર્વ. મેળવવા માટેનું કોઈ અભયારણ્ય હોય તો છે ગેઇન રિઝર્વ. ખાસ અહીં સારસ, રાજહંસ, બતક અને ફ્લેમિંગોની શું જોવા મળે છે? વિવિધ પ્રજાતિ જોવા મળે. પણ નામ યાદ રાખજો. થોળ પક્ષી પૂછાય તો જિલ્લો યાદ રાખો. કયો? મહેસાણા. ઓકે, ડન. ચલો આગળ વધીએ. જાંબુઘોડા. હવે જે આ રીંછ અભયારણ્ય છે, અહીંયાથી દર એક્ઝામમાંથી, એટલે ખાસ એક નહીં એક એક્ઝામમાં ક્વેશ્ચન નીકળે. ખાસ જોજો. જાંબુઘોડા રીંછ અભયારણ્ય સૌથી વધુ ક્વેશ્ચન રીંછ અભયારણ્યમાંથી પૂછે છે. કારણ કે એક ઉપર એક હોય એટલે લોકો શું થાય? કન્ફ્યુઝન થવાની કોશિશ કરે. તો યાદ રાખજો જાંબુઘોડા રીંછ અભયારણ્ય સ્થાપના પૂછાય તો કે 1990. ક્યાં આવેલું છે? તો કે જાંબુઘોડા. જિલ્લો યાદ રાખજો. એક્ઝામમાં 2 વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે જાંબુઘોડા રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે, અને ખાસ કરીને પૂછાણેલું છે જોડકા સ્વરૂપે. તો કે પંચમહાલ જિલ્લો. અહીંયા મુખ્ય રીતે રીંછ, વરુ, જંગલી બિલાડી, કાળિયાર અને દીપડા. વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓને ઇગ્નોર ના કરતા, કારણ કે એક સાઈડ જિલ્લો, નેશનલ અભયારણ્ય અને પ્રાણીઓ આપેલા હતા અને એના આધારે ક્વેશ્ચન પૂછે છે. તો પેપર સેટરની શું આ પણ એક પેટર્ન છે. આપને એમ થાય કે પ્રાણીઓ તો ઘણા બધા સેમ ટુ સેમ હોય, પણ જે અલગ પ્રકારની સ્પીસીસ છે, ખાસ કરીને આપણે વાત થઈ કઈ કે ગુજરાતમાં 5 રીંછ અભયારણ્ય જોવા મળે, તો એની સ્પેસિફિક સ્પીસીસ કઈ હોય? તો કે રીંછ. તો આમાં જે અલગ પડતો એવો કોઈ શબ્દ હોય એ યાદ રાખો, કારણ કે પેપર સેટરને જે અલગ પડે ને એ પૂછવાની બહુ આદત હોય છે. તો ખાસ યાદ રાખીશું. આગળ જઈએ. રતનમહાલ રીંછ અભયારણ્ય પૂછાય. સાલવારી તો 1982 શું થઈ હતી? એની સ્થાપના થઈ હતી. કયા તાલુકામાં આવેલું છે? તો કે લીમખેડા, દાહોદ જિલ્લો. ખાસ મોસ્ટ આઈએમપી. ક્યાં આવેલું છે? રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો યાદ રાખજો લીમખેડા, દાહોદમાં રતનમહાલ. પ્રાણીઓ પૂછાય તો કે રીંછ, ચિંકારા, જરખ, જંગલી બિલાડી, દીપડા અને લીલગાય. જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ મોટા ભાગે એક સેમ ટુ સેમ હશે, પરંતુ આપણે યાદ રાખવાનું છે રીંછ. કારણ કે રતનમહાલ કયા પ્રાણીઓ માટે જાણીતું છે? તો યાદ રાખજો રીંછ માટે જાણીતું છે. તેના માટે રતનમહાલ રીંછ અભયારણ્ય શેના માટે જાણીતું છે? તો કે રીંછ માટે. અને કયો જિલ્લો? તો યાદ રાખજો દાહોદ જિલ્લો. બરાબર. નેક્સ્ટ જોઈએ. હવે જે આપણે કોમેન્ટ કરે છે કોણ? આહિર નંદનીબેન. બનાસકાંઠામાં પણ રીંછ અભયારણ્ય છે. તો યસ, બનાસકાંઠામાં કઈ જગ્યાએ? તો કે પાલનપુરમાં આવેલું બાલારામ રીંછ અભયારણ્ય, જે 1989 શું હતી? તો એની સ્થાપના થઈ હતી. અને યાદ રાખજો પાલનપુર તાલુકો અને જિલ્લો તો કે બનાસકાંઠા. બનાસકાંઠામાં પાલનપુરમાં. એ પણ એક નેચરલ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. ખાસ રીંછ, જંગલી બિલાડી, દીપડા અને નીલગાય. એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય, બાલારામ, રતનમહાલ અને જાંબુઘોડા એ નીચેનામાંથી કયા પ્રાણીઓ માટે જાણીતા શું છે? અભયારણ્ય. તો યાદ રાખીશું
બાલારામ કેના માટે? તો કે રીંછ માટે. મારા ઘરથી 5 કિલોમીટર જ દૂર છે, તો તમારા ઘરે રીંછના આટા ફેરા ચાલુ રહેતા હશે મનીષાબેન? કારણ કે એવું જોવા મળે છે જે અભયારણ્યની આજુબાજુ ઘર હોય ત્યાં પ્રાણીઓની સ્પેશિયલ સ્પીસીસની આટા ફેરા ચાલુ હોય છે, રાઈટ ને? ચલો તો યાદ રાખજો, બાલારામ, રતનમહાલ અને જાંબુઘોડા દરેક જગ્યાની મુખ્ય સ્પીસીસ પૂછાય તો યાદ રાખીશું કયું? તો કે, અને હા, બાલારામ આવે તો યાદ રાખજો આખું નામ, બાલારામ અંબાજી. કે અંબાજીને આપણે ઇગ્નોર ના કરી શકીએ. બાલારામ અંબાજી અભયારણ્ય પૂછાય તો પણ યાદ રાખશું, પાલનપુર, બનાસકાંઠા. યસ, ઓકે. ચલો, એવી જ રીતે જેસોર, 5મું રીંછ અભયારણ્ય આવી ગયું છે આપણું ગુજરાતનું. સ્થાપના થઈ 1978. અમીરગઢ બનાસકાંઠાનું આ બીજું, કેટલામું? બનાસકાંઠાનું બીજા નંબરનું રીંછ અભયારણ્ય કયું? તો કે જેસોર. અને પેલું હતું તો કે બાલારામ અંબાજી અભયારણ્ય. યાદ રાખજો. રીંછ, સાંભર, દીપડા, શાહુડી, અજગર અને સાપ જેવી સ્પીસીસ ક્યાં જોવા મળે છે? યસ, ધનપુર. ઓકે, ડન. જેસોર. તો વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખી લેજો. આપણે વાત થઈ જાંબુઘોડા, રતનમહાલ, બાલારામ અંબાજી અને છેલ્લે જેસોર. એ નીચેનામાંથી કયા પ્રાણી સાથે સંકળાયેલા અભયારણ્યો છે? તો યાદ રાખીશું આપણે રીંછ, બિયર, ગુજરાત બિયર. ઓકે, ચલો. હવે આવે છે ગિરનાર. વિદ્યાર્થી મિત્રો એક કન્ફ્યુઝન પોઈન્ટ ઉભો થશે, તો યાદ રાખજો ગિરનાર. નાર લખેલું હોય તો એની સ્થાપના 2008 અને જિલ્લો લગાડવાનો કયો? જુનાગઢ. કયો? ગિરનાર પૂછાય તો જિલ્લો લગાડવાનો થશે આપણે જુનાગઢ. અને સ્પેસિફિક જાત પૂછાય તો કે એશિયાટિક સિંહ. કેમ કન્ફ્યુઝન પોઈન્ટ છે? કારણ કે અહીંયા વાત થઈ ગિરનારની. આપણે એક તો ગીર અભયારણ્ય જ ભણેલા છીએ અને ગીર નેશનલ પાર્ક પણ ભણેલા છે, તો પણ કન્ફ્યુઝન ક્યાં થાય છે? એક્ઝામમાં પેપર સેટર પૂછી દે કે ગિરનાર અભયારણ્ય નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે. આપણે તો કેવું હોય, એક્ઝામમાં એકદમ ફ્લોમાં જતા હોય અને પહેલો જ ઓપ્શન આપે કયો? તો કે ગીર સોમનાથ. ઓપ્શન એ ગીર સોમનાથ, ઓપ્શન બી જુનાગઢ. આ બે જ આપે, ઓપ્શન એ ઓપ્શન બી. જો ગિરનાર પૂછાય તો આન્સર જુનાગઢ આવે, અને જો ગીર પૂછાય તો યાદ રાખજો ગીર સોમનાથ. બંને વસ્તુ ભેગું ના કરી દેતા ખાસ. હવે આવી ગયો ગીર, જે આગળ વાત થઈ. સૌથી જૂનું, ગુજરાતનું સૌથી જૂનું અભયારણ્ય પૂછાય તો યાદ રાખજો ગુજરાતનું સૌથી જૂનું અભયારણ્ય તો કયો આવશે? તો કે ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. 1965 માં. ખાસ વર્ષ યાદ રાખજો, કારણ કે ગીર અભયારણ્ય પૂછાય તો 1965, પણ જો અહીંયા એક શબ્દ લાગી જાય નેશનલ પાર્ક તો આપણે આગળ વાત થઈ એમ કઈ 1975 માં શું આવશે એની સ્થાપના. સ્થળ પૂછાય તો કે ઉના તાલુકો અને જિલ્લો યાદ રાખજો ગીર સોમનાથ. ગિરનાર પૂછાય તો જુનાગઢ, ગીર પૂછાય તો ગીર સોમનાથ, તાલુકો પૂછાય તો ઉના. આ પણ એક નેચરલ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે. ખાસ કરીને ગીર અભયારણ્યની દરેકે દરેક પ્રાણીઓની પ્રજાતિ યાદ રાખીશું. યસ, આઝાદ ટાઈગર, એક્ઝેક્ટલી રાઈટ. 5 રીંછ અભયારણ્ય ગુજરાતમાં. ગીર અભયારણ્ય 1965, રાષ્ટ્રીય નેશનલ પાર્ક ગીર 1975. હજી વિદ્યાર્થી મિત્રો ખાસ લિંકને શેર કરી દો અને લાઈક કરી દો, જેથી મને પણ મજા આવી જાય. એક નાનું એવું લાઈક જ આપણા લેક્ચરને મજાદાર કરવા માટે કાફી છે. તો ચલો, કઈ પ્રજાતિ ગીરમાં જોવા મળે? તો કે સિંહ, ચૌશિંગા, ચિત્તલ, મગર, પેંગોલિન, કાળિયાર અને જંગલી બિલાડી. આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો હમણાં ભારતમાં એક નેશનલ પાર્ક ચર્ચામાં હતો. કયો? પલામુ નેશનલ પાર્ક. આ પલામુ નેશનલ પાર્કમાં ખાસ કરીને વાઘ માટે કયું પ્રાણી? તો કે ચિત્તલ માટે, ખાવા માટે. ખાસ કરીને પલામુ નેશનલ પાર્કમાં જે વાઘ છે, કયા? બેંગોલ ટાઈગર, એના સ્પેશિયલ ભોજન માટે ક્યાં? પલામુ નેશનલ પાર્કની અંદર કેટલા? ચિત્તલના 4. કેટલા? 4 સ્પેશિયલ ફૂડ પોઈન્ટ બનાવવામાં આવેલા છે. તો યાદ રાખજો, ચર્ચામાં તો પલામુ નેશનલ પાર્ક. આગળ છે રામપરા. રામપરા નેશનલ પાર્ક પૂછાય તો સાલવારી યાદ રાખીશું 1988.
જિલ્લો પૂછાય તો જે ભાવનગરમાંથી અલગ થયેલો વાંકાનેર તાલુકો અને જિલ્લો પૂછાય તો મોરબી. રામપરા પૂછાય તો યાદ રાખીશું મોરબી. શિયાળ, કિંકારા, જરખ, નીલગાય અને વરુ જે રામપરા અભયારણ્યની શું છે ખાસિયત ધરાવતી બધી પ્રજાતિઓ છે. તો આ પણ આપણે યાદ રાખીશું. આગળ જોઈએ મિતિયાલા. આગળ આપણે વાત થઈ હતી ગીર અભયારણ્યનો ભાગ એવા મિતિયાલા અને પાનિયા ક્યાં જિલ્લામાં આવેલા છે તો કે અમરેલી જિલ્લામાં. સ્થાપના પૂછાય તો કે 2004. અહીંયા સિંહ, સાબર, ચિત્તલ, ચિંકારા અને દીપડા પણ શું મળે છે જોવા મળે છે. યસ, આઝાદ ટાઈગર. આગળ વાત કરીએ તો પાનિયા. આગળ જ વાત થઈ કયો તો કે ધારી તાલુકો, જિલ્લો પૂછાય તો અમરેલી, સ્થાપના પૂછાય તો 1981. અહીંયા પણ સિંહ, કાળિયાર, દીપડા, જંગલી સૂર અને ચિત્તલ આ બંને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયા છે કે પાનિયાલા, પાનિયા અને મિતિયાલા અભયારણ્ય એ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલા છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે અમરેલી. અને આ બંને અભયારણ્ય કોનો પાર્ટ છે અત્યારે તો કે ગીર નેશનલ પાર્કના પણ શું છે આ બંને ભાગ છે. તો યાદ રાખીશું આ રીતે. આગળ જઈએ પોરબંદર પક્ષી અભયારણ્ય. પહેલો જ ક્વેશ્ચન ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય પૂછાય તો યાદ રાખીશું કયું તો કે પોરબંદર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. ખાસ ભારતનું સૌથી નાનું પૂછાય તો યાદ રાખજો ગિંડી. કયું? ગિંડી નેશનલ પાર્ક જે આવેલો છે તામિલનાડુમાં. બરોબર, યાદ રાખજો. જ્યારે આપણે ભારતના નેશનલ પાર્ક જે આવતીકાલે જોઈશું એમાં આપણે વિગતે વાત કરીશું. ચલો, ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય પૂછાય તો યાદ રાખશું પોરબંદર જિલ્લામાં આવેલું જ નામ પરથી પડેલું પોરબંદર બર્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. સ્થાપના પૂછાય તો કે 1988. અહીંયા ખાસ દેવા જેવી બાબત છે કે ગુજરાતમાં ઘણા બધા ફ્લેમિંગો માટેના પક્ષી અભયારણ્ય આવેલા છે, પણ એમાં પણ ખાસ કરીને કયા અભયારણ્યમાં પિંક સેલિબ્રેશન ફ્લેમિંગો માટેનું એક સ્પેશિયલ છે પિંક સેલિબ્રેશન કરવામાં આવે. એક વખત ક્યાંક પૂછાયેલો ક્વેશ્ચન છે કે પિંક સેલિબ્રેશન નીચેનામાંથી કયા અભયારણ્યમાં કરવામાં આવે તો યાદ રાખજો પોરબંદર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. અહીંયા ફ્લેમિંગો, સારસ, રાજહંસ, પેલિકન અને બતક જેવી શું જોવે છે પક્ષીઓની જાતો જોવા મળશે. યસ, વાગડિયા કનુભાઈ. આજના લેક્ચરની પીડીએફ આપણી વિવેકાનંદ એકેડમીની ટેલિગ્રામ ચેનલ છે જેના ઉપરથી તમને મળી જશે. તો ખાસ અત્યારે લેક્ચરની મજા લો, પછી પીડીએફની મજા લેજો. ચલો આગળ વધીએ. મરીન અભયારણ્ય આપણે આગળ જોયું હતું સમુદ્ર નેશનલ પાર્ક, એનો જ એક ભાગ એટલે કે મરીન અભયારણ્ય. 1980માં શું હતી તો કે સ્થાપના થઈ હતી. ખાસ ઓખા મંડળ અને જોડિયામાં આવેલો છે. અહીંયા 2 જિલ્લાની સરહદ લાગુ પડે, એક દેવભૂમિ દ્વારકા અને બીજું છે જામનગર. કયો તો કે મરીન વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. અહીંયા ડોલ્ફિન, દરિયાઈ ગાય, લોબસ્ટર, દરિયાઈ ઘોડો, ઓક્ટોપસ અને તારા માછલી, કાલુ માછલી, આ બધું જ ક્યાં જોવા મળશે તમને તો કે મરીન વાઇલ્ડ લાઈફ સેન્ચુરીની અંદર. આગળ વાત કરીએ તો આગળ છે ગાગા અથવા મહાગંગા. યાદ રાખજો બંને નામ એક છે અને એક્ઝામમાં આમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. શું? યસ આઝાદભાઈ, બર્ડ સિટી એટલે ગુજરાતનો ખાસ પોરબંદર જિલ્લો સિટી ઓફ બર્ડ કહેવાય. ગુડ ટાઈગરભાઈ, મસ્ત તૈયારી લાગે તમારી. ગાગા અથવા મહાગંગા અભયારણ્ય પૂછાય તો યાદ રાખજો 1988માં સ્થાપના થયેલી. તાલુકો પૂછાય તો કલ્યાણપુર અને જિલ્લો પૂછાય તો દેવભૂમિ દ્વારકા. અહીંયા તમારે તાલુકા અને જિલ્લાની પણ પ્રેક્ટિસ થઈ જાય. પૂછાય કલ્યાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો યાદ રાખજો દેવભૂમિ દ્વારકા. પ્રાણીઓ તો ખાસ કરીને નોળિયા, ઘોરાડ, જંગલી અને બિલાડી. હવે વિદ્યાર્થી મિત્રો નોળિયા છે એને જો આપણે હિસ્ટ્રીની દ્રષ્ટિએ જોડવા હોય તો એને લઈ જવાના ચોલ વંશમાં. ક્યાં લઈ જવાના? ચોલ વંશમાં. હવે ચોલ વંશમાં ખાસ કરીને જે નોળિયા હતા, નોળિયા માટે સ્પેશિયલ શું કરવામાં આવતું તો કે નોળિયાને શિકાર કરવામાં આવતો અને જેની ચામડી છે ચામડીનો શું કરવામાં આવતો થેલી તરીકે ઉપયોગ કરવામાં આવતો.
અને ખાસ કરીને કોણ, જે રીચ પર્સન છે, જે અમીર લોકો છે, એની ખાસિયત હતી ચોલ વંશની અંદર નોળિયાની ચામડીનો ઉપયોગ કેમ માટે કરવામાં આવતો કે જ્યારે અમીર લોકો ક્યાં જાય, મંદિર જાય ત્યારે જે પૂજા સામગ્રીનો સામાન ભરવાનો હોય ત્યારે જે થેલીનો ઉપયોગ કરતા ને એ હતી નોળિયાની ચામડી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ બધું આપણે જે એનસીઆરટી છે એની અંદર આ બધી વાતો લખવામાં આવેલી છે, તો યાદ રાખજો થોડીક હિસ્ટ્રી બાબતે નોળિયા. ચલો, ગાગા મહાગંગા અભયારણ્ય પૂછાય તો કલ્યાણપુર તાલુકો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો. હવે ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે, તો કે જામનગર જિલ્લામાં આવેલું. સ્થાપના થઈ હતી 1981 માં. ખીજડીયા પક્ષી અભયારણ્ય પૂછાય તો જામનગર જિલ્લો ટીક કરવો. યસ, સૌથી નાનું પોરબંદર. એબ્સોલ્યુટલી રાઈટ જનકસિંહ. સૌથી નાનું પક્ષી અભયારણ્ય અથવા સૌથી નાનો અભયારણ્ય પૂછાય તો પણ પોરબંદર પક્ષી અભયારણ્ય. ચલો, અહીંયા પીળી ચાંચ વાળી ઢોંક, રંગીન બગલા, સર્પગ્રીવ અને જળહવ જેવા પક્ષીઓ ક્યાં જોવા મળે છે, તો કે ખીજડીયા પક્ષી અભયારણ્ય, જે એક વેટલેન્ડ વિસ્તાર પણ છે. ગુજરાતમાં ટોટલ 4 વેટલેન્ડ આવેલા છે. આ 4 વેટલેન્ડ માંથી એક રામસર સાઇટ, તો પણ તે કે ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે, તો કે જામનગર. હવે આવે છે હિંગોળગઢ. કયું? હિંગોળગઢ. ક્યાં? 1980 માં સ્થાપના પૂછાય તો જસદણ તાલુકો, રંગીલું રાજકોટ. કેવું? રંગીલું રાજકોટ. રંગીલા રાજકોટમાં આવેલું અભયારણ્ય એટલે કે હિંગોળગઢ અભયારણ્ય. બહુ બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. શું પૂછાણો હતો કે ગુજરાતનું સૌથી મોટું પ્રાકૃતિક તાલીમ કેન્દ્ર, પ્રાકૃતિક શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા ક્યાં આવેલી છે, તો યાદ રાખજો હિંગોળગઢ. હિંગોળગઢ આવે તો તમારો આન્સર આવો જોઈએ જસદણ તાલુકો, અને જિલ્લો પૂછાય તો રાજકોટ. અહીંયા ખાસ ચિંકારા, નીલગાય, શાહુડી, શિયાળ અને જરગ જેવી પ્રાણીઓની શું જોવા મળે છે, પ્રજાતિ જોવા મળે છે. યસ ભરતભાઈ, ફોરેસ્ટ માટે તો એવું કહેવાય છે જે અત્યારે 863 જગ્યા જે જાન્યુઆરી આસપાસ જાહેર થઈ હતી એમાં થોડો વધારો થવાનો છે, અને જે રીતે આપણે કોન્સ્ટેબલ ને પીએસઆઈ માં નવો આરઆર લાગુ પડવાનો છે એ રીતનું જ કંઈ આમાં પણ છે. તો ખાસ કરીને એવું અંદાજ મારી શકીએ કે આગામી 1 અથવા 2 મહિનાની અંદર આની એક સંપૂર્ણ ડિટેલ સાથે આપને માહિતી મળી જશે. ત્યાં સુધીમાં આપણા શું ફોરેસ્ટના 100 ક્વેશ્ચન અને 200 માર્ક્સ આપણે શું કરી દેવાના છે, કમ્પ્લીટ કરાવી દેવાના છે. તો આપણી સાથે દરેક લેક્ચરમાં જોડાઈ રહેજો. તો ખાસ હિંગોળગઢ પૂછાય તો જસદણ તાલુકો, અને જિલ્લો પૂછાય તો યાદ રાખીશું રાજકોટ. ચલો આગળ વાત કરીએ તો કે બરડા. પ્રશ્ન પૂછાય કે બરડા પર્વત અથવા ડુંગર ક્યાં આવેલો છે, તો પણ યાદ રાખજો પોરબંદર. બરડા અભયારણ્ય પૂછાય તો કે રાણાવાવ તાલુકો, અને જિલ્લો પૂછાય તો પોરબંદર. સૌથી ઓછા જિલ્લા ધરાવતો, સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો પૂછાય તો પોરબંદર, અને બીજો આવશે ડાંગ. માત્ર 3 તાલુકા ધરાવતા 2 જિલ્લા ગુજરાતમાં, એક છે પોરબંદર અને બીજો છે ડાંગ. તો કે પોરબંદરના રાણાવાવ તાલુકામાં આવેલું અભયારણ્ય એટલે કે બરડા અભયારણ્ય, જે એક નેચરલ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. ખાસ કરીને અહીંયા સિંહ, વાંદરા, ચિત્તલ, સાંભર, ગરુડ, નીલગાય, રીંછ અને શું મળે છે, જંગલી સુવર જોવા મળે છે. તો યાદ રાખીશું. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છમાં આવેલા કેવા દરેક અભયારણ્યની વાત કરીએ તો પેલું છે કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય. એકમાત્ર જે પક્ષી છે જે વજનમાં વધુ અને ઉડી ન શકે તેવું પક્ષી એટલે કે ઘોરાડ, જેના લીધે શું થયું છે, એનો મોટા પાયે શિકાર, જે હાલ કેવું કહેવાય લુપ્તપ્રાય પ્રજાતિઓમાં પણ સમાવેશ થવા જઈ રહ્યો છે એવો ઘોરાડ. 1992 માં સ્થાપના થઈ હતી કચ્છના ઘોરાડ પક્ષી અભયારણ્યની. તાલુકો પૂછાય તો અબડાસા, જિલ્લો પૂછાય તો કચ્છ. નામ યાદ રાખી જાય કારણ કે કચ્છ ઉપરથી જ છે. અહીંયા ખાસ કરીને ઘોરાડ, ચિંકારા અને વરુ જોવા મળે છે, તો યાદ રાખીશું. ઓકે, યસ. બરડીપાડા પૂછાય તો કે ડાંગ જિલ્લો. ચલો આગળ વધીએ. સુરખાબ, ગુજરાતનું રાજ્ય પક્ષી એવું સુરખાબ અભયારણ્ય પૂછાય
તો યાદ રાખીશું આપણે ક્યાં? તો પેલા તો એ યાદ રાખો 1986 માં શું થઈ હતી? એની સ્થાપના થઈ. ક્યારે? 1986 માં. તાલુકો પૂછાય તો યાદ રાખીશું કયો તાલુકો? રાપર તાલુકો. અને જિલ્લો પૂછાય તો યાદ રાખજો કચ્છ જિલ્લો. ઓકે, યસ જયવીરસિંહ. પ્રાકૃતિક અભયારણ્ય છે. અને ખાસ કરીને ક્વેશ્ચન એવો પૂછાઈ ગયો કે સુરખાબનગર એ નીચેનામાંથી કઈ જગ્યાએ ભરાય છે? તો ઓપ્શન એમાં જ આપી દે કચ્છનું નાનું રણ, ઓપ્શન બી કચ્છનું મોટું રણ, એક બાજુ આપી દે રાપર તાલુકો, એક બાજુ આપી દે તમને અબડાસા તાલુકો. તો ખાસ યાદ રાખીશું કે કચ્છના મોટા રણમાં, તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સુરખાબ અભયારણ્ય ક્યાં આવેલું? તો રાપર તાલુકો પણ ઠીક, કચ્છ પણ ખાસ કરીને કેવા મોટા રણમાં આવેલું છે. તો સુરખાબનગર ક્યાં ભરાય છે? તો યાદ રાખીશું આપણે મોટા રણમાં. કારણ કે આગળ આપણે શું જોવાના છે? ઘુડખર અભયારણ્ય જે કચ્છના નાના રણમાં આવેલું છે. તો આ વસ્તુ યસ યાદ રાખજો. બાણેજ, ગીર સોમનાથ એક મતદાન, તો એ કે બાણેજ. વગડિયા કનુભાઈ. ઓકે, પ્રાણીઓ તો કે ફ્લેમિંગો, સારસ, નીલગાય, બગલા અને ચિંકારા. તો આ વસ્તુ નોટ ડાઉન રાખજો કે સુરખાબ અભયારણ્ય પૂછાય. સુરખાબ નગરની રચના ક્યાં થાય? તો કચ્છનો રાપર તાલુકો, જિલ્લો કચ્છ, પણ એમાં પણ ખાસ કરીને કચ્છનું મોટું રણ યાદ રાખીશું. ચલો, સુરખાબનું બીજું નામ શું છે? ફ્લેમિંગો, જે ગુજરાતનું શું છે? રાજ્ય પક્ષી. રાજ્ય પ્રાણી તો કે સિંહ. રાજ્ય પુષ્પ, જે લાસ્ટ કેમાં પૂછાઈ ગયું? તો કે હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં મેરીગોલ્ડ. એનો મતલબ થાય ગલગોટો. રાજ્ય વૃક્ષ પૂછાય તો યાદ રાખજો આંબો. ઓકે, ચલો આગળ વધીએ. નારાયણ સરોવર ભારતના 5 પવિત્ર શહેરો, પવિત્ર સરોવરમાંથી એક એવું નારાયણ સરોવર કચ્છના લખપત તાલુકામાં આવેલું છે. ક્યાં? લખપત, જેની સ્થાપના થઈ હતી 1981 માં. જે એક શું છે? નેશનલ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, એટલે કે એક પ્રાકૃતિક અભયારણ્ય છે, કુદરત રીતે બનેલું અભયારણ્ય છે, જ્યાં ખાસ કરીને ટિંકારા, ઘોરાડ, શિયાળ, જંગલી બિલાડી અને શું જોવા મળે છે? નોળિયા અને વરુ. તો પૂછાય નારાયણ સરોવર એટલે કે કચ્છમાં લખપત તાલુકો અને જિલ્લો પૂછાય તો કચ્છ. હવે મોસ્ટ આઈએમપી આપણું 23મું અભયારણ્ય અને આજનું લાસ્ટ અભયારણ્ય તો કયું? તો કે ઘુડખર અભયારણ્ય. સ્થાપના પૂછાય તો યાદ રાખજો 1973. તાલુકો પૂછાય તો કે ધાંગધ્રા, કચ્છ અને સુરેન્દ્રનગરની બોર્ડર ઉપર આવેલું અને ખાસ કરીને કચ્છના નાના. વિદ્યાર્થી મિત્રો, બહુ બધી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો. વિશ્વનું એકમાત્ર જંગલી ગધેડા, જેને આપણે શું કહીએ છીએ? ઘુડખર. વિશ્વનું એકમાત્ર એવું સ્થળ જે જંગલી ગધેડા હોય અથવા ઘુડખર માટે જાણીતું હોય તો તે કચ્છમાં આવેલું. કયું? ઘુડખર અભયારણ્ય, જે કચ્છના કેવા? કચ્છના નાના રણમાં. કેવા? કચ્છના નાના રણમાં આવેલું છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ મિસ્ટેક ના કરતા. આગળ આપણે વાત થઈ હતી કઈ? સુરખાબનગરની. કઈ? સુરખાબનગરની વાત થઈ. સુરખાબનગર તો કચ્છનું મોટું રણ. એવી રીતે ઘુડખર, અને વિશ્વમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં શું મળે છે? જંગલી ગધેડા, અથવા એનું બીજું નામ છે ઘુડખર. તો પણ આપણો કચ્છ જિલ્લો. અહીંયા યાયાવર પક્ષીઓ, ટિંકારા, શિયાળ, ઘુડખર, નીલગાય અને શું જોવા મળે છે? દીપડા. કઈ જગ્યાએ? તો આપણે ખાસ ઘુડખર અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા 2 માર્ક્સ પૂર્ણ થાય છે. ખાસ કરીને અહીંયાથી આપણે ગુજરાતમાં કેટલા? 4 નેશનલ પાર્ક અને 23 અભયારણ્યોની વાત કરી છે. સૌથી મોટું અભયારણ્ય, સૌથી નાનું અભયારણ્ય, સૌથી પ્રથમ અભયારણ્ય, કેટલા રીંછ અભયારણ્ય આવેલા છે, કેટલા સિંહ અભયારણ્ય છે. આ બધી વસ્તુ આપણે શું કરી? ડિટેલમાં વાત કરેલી છે. હવે ખાસ આવતીકાલે, એટલે કે આવતીકાલે સાંજે 8:30 વાગે સમગ્ર ભારતના તેની વાત કરવાના છીએ તો કે નેશનલ પાર્ક. એટલે આજનો લેક્ચર અને આવતીકાલનો લેક્ચર, આ બંને લેક્ચરના માર્ક્સ કમ્બાઈન કરશો તો 4 ક્વેશ્ચન અને તમારા માર્ક્સ થશે 8. તો ફક્ત 2 જ ક્વેશ્ચન માંથી, 2 જ લેક્ચર માંથી તમને કેટલા માર્ક્સ ગેઇન થઈ જશે? 8 માર્ક્સ.
આપણો લેક્ચર તમારી જ ભાષામાં તમને જે વસ્તુ જે રીતે ભણવું ગમે, લાઈક કે ને કે કોઈ પણ વસ્તુ ચિત્રની દ્રષ્ટિએ જોઈએ તો એ ઝડપથી યાદ રહે. તો આપણે એકદમ સિમ્પલ ભાષા રાખીએ છીએ, એકદમ સિમ્પલ રીતે ભણાવીએ છીએ. તો આ સિમ્પલ રીતે જ આપણે સમગ્ર ફોરેસ્ટનો અભ્યાસક્રમ કરાવશું. તમે મારા સાથે જોડાઈ રહેજો, ગેરંટી આપું છું તમે ઇન ફોરેસ્ટ રહેશો. પેપર જ્યારે એક્ઝામમાં આવે ત્યારે લેજો ને આશીષ સરને યાદ કરજો કે આશીષ સરે 8:30 વાગે જે ફોરેસ્ટના લેક્ચરમાં કરાયું હતું એમાંથી 100% પૂછાણું હતું. તો ખાસ આજનો લેક્ચર અને આવતીકાલનો લેક્ચર 8:30 વાગે. અને જે વિદ્યાર્થી મિત્રોને ખાસ કરંટ અફેર્સ રેગ્યુલર સવારે 7:30 વાગે, કેટલા વાગે? સવારે 7:30 વાગે વિવેકાનંદ એકેડમી દ્વારા શું કરવામાં આવે છે? કરંટ અફેર્સ. એમાં પણ ખાસ કરીને ડીવાયએસઓ, પીએમસી અને આવનારી કોઈ પણ ક્લાસ 3 અને જીપીએસસી માટે એક નવી જ પેટર્નમાં કરંટ અફેર્સનું આયોજન થાય છે. તો જે વિદ્યાર્થી મિત્રોને કરંટ અફેર્સમાં કહેવાય ને સૌથી મોટો બોરિંગ વિષય હોય તો એક કરંટ અફેર્સ છે અને બીજો છે ઇકોનોમી. આ બે વિષયના જો કોઈ બ્રહ્માસ્ત્ર મળી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. કારણ કે તમને યાદ હશે ડીવાયએસઓની તાજેતરમાં જ કેટલી જગ્યા આવી? 127 જગ્યા. ગયા વખતનું ડીવાયએસઓનું પેપર લઈ લો, ક્વેશ્ચન 89 ફક્ત કરંટ રિલેટેડ પૂછાયા હતા. તો આપણે સવારે 7:30 વાગે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે લાઈવ છે અને જે વિદ્યાર્થી મિત્રોને લિંક શેર નથી કરી, શેર કરી દેજો. એ દરેક વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ કરંટનો લેક્ચર રેગ્યુલર આપણે સવારે 7:30 વાગે લેવાના છીએ. અને જે વિદ્યાર્થી મિત્રોએ આપણો ફોરેસ્ટનો જે સિલેબસ, જે આપણે પેટર્ન સમજાવી હતી, કઈ રીતે આપણે આગળ વધશું, તો એ લેક્ચર પણ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે કે આપણે કઈ એક પદ્ધતિસર ટાઈમ ટેબલ બનાવેલું છે. અને આ પદ્ધતિસર જ આપણે શું કરવાનું છે? તો ફોરેસ્ટનો લેક્ચર લેવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. આજના લેક્ચરની પીડીએફ તમને ક્યાં મળશે? તો આપણી ટેલિગ્રામ ચેનલ, જે તમને ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે. સાથે સાથે સમગ્ર અઠવાડિયે હજી એક વખત યાદ અપાઈ દઉં, જે વિદ્યાર્થી મિત્રો લાઈવ છે અને જે લોકો પછીથી વિડીયો જોશે એ દરેક વિદ્યાર્થી મિત્રો આપણે સોમવારથી શનિવાર 8:30 વાગે રેગ્યુલર લેક્ચર, અને આ લેક્ચર આધારિત એક મોડલ પેપર. કેટલાનું? 50 માર્ક્સનું. કારણ કે ખાલી ભણાવવું જરૂરી નથી, તમને કેટલું મળે છે અહીંયાથી, આઉટપુટ કેટલું મળે છે, તમારું ઇનપુટ કેટલું છે, આ માટેની સંપૂર્ણ માટે એક મોડલ પેપર ક્યાં જોવા મળશે? તો આપણી વિવેકાનંદની એકેડમીની એક ચેનલ એપ્લિકેશન છે, વિવેકાનંદ એકેડમી ફોર જીપીએસસી. અત્યારે જ પ્લે સ્ટોરમાં જઈને શું કરો? ડાઉનલોડ કરી દો, જેથી સોમવારથી શનિવારનું દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ. તો ચલો ત્યાં સુધી ખૂબ વાંચો, ખૂબ મહેનત કરો. અસ્તુ. જય હિન્દ.